મહાનગરપાલિકાના લાયસન્સ વગરના ઢોર પકડવાના નિર્ણય સામે માલધારીઓએ વિરોધ ઉઠાવ્યો છે। માલધારીઓ બેનર સાથે રેલી યોજીને મનપા કચેરી પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો। લાયસન્સ પહેલા ઢોર માટે જગ્યા કરી આપવા પશુપાલકોએ માંગ કરી। માલધારીઓનું કહેવું છે કે તેમને કાયદો મંજૂર છે પણ વ્યવસ્થા નહીં થાય તો મુશ્કેલીમાં મુકાઈ જશે। સાથે જ ઘરેથી ઢોર પકડી જવાની કાર્યવાહી સામે પણ માલધારીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે। અમે એવી માંગ કરી રહ્યા છીએ કે 31 તારીખનો જે ટાઈમ છે તો એ વધારો અને બીજું જે તમે ગાય જે ઘર પાસેથી પકડો છો જે વાડા પાસેથી પકડો છો તો તમે પણ આજે માલધારીઓને અમુક જે બિચારાઓને જે હેરાન કરવાનું છે હેરાન થઈ ગયા છે ત્રાહીમાન થઈ ગયા છે તો તમે એવું ન કરો અને પહેલા તમે જગ્યા આપો અને પછી તમે પકડો એવી અમે વિનંતી કરી આવ્યા છીએ। પંચમહાલમાં સરકારી અધિકારીઓ વાહનોની જાસૂસી પ્રકરણમાં મોટા ખુલાસા થયા છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ પંચમહાલની ગોધરા એલસીબી પોલીસે 3 શકમંદોની ધરપકડ કરી છે। સાથે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ પણ જપ્ત કરાયા છે। આ મોબાઈલના ડેટાના આધારે વધુ કેટલાકના નામો ખુલી શકે છે। પોલીસે આ પ્રકારના અગાઉ એકની અટકાયત કરી છે। ગુનામાં જિલ્લામાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરીને જાસૂસી થતી હતી, જેમાં જિલ્લા પુરવઠા અધિકારી લોકેશન શેર કર્યા હતા, જેમાં એક આરોપી પકડાતા આખો મામલો બહાર આવ્યો। આરોપીઓએ જાસૂસી માટે વોટ્સએપમાં અલગ અલગ નામે ગ્રુપ બનાવ્યા હતા। ખાણ ખનીજ માફિયાઓ, ગેરકાયદે લાકડાની હેરાફેરી કરનાર અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર લોકો આ ગ્રુપમાં હતા, જેઓ અધિકારીઓ અને વાહનોની મૂવમેન્ટના લોકેશન અને ફોટા શેર કરતા હતા। લોકેશનની માહિતી સાથે ઓડિયો ક્લિપ પણ ગ્રુપમાં મૂકતા હતા। છેલ્લા ઘણા સમયથી અધિકારીઓ પર રખાઈ રહી હતી નજર। સાથે ખાણ ખનીજ વિભાગ, કાલોલ મામલતદારના લોકેશનો શેર થતા ઉપરાંત ગોગંબા મામલતદાર, ગોધરા એસડીએમ, પુરવઠા અધિકારીની માહિતી મૂકતા હતા। જાસૂસી માટે આરોપીઓના ખાસ મોડસ ઓપરેન્ડી હતી। વોટ્સએપમાં અલગ અલગ નામે ગ્રુપ બનાવ્યા હતા, જેમાં સબકા માલિક એક, નસીબ અપના અપના નામનું ગ્રુપ, જય નેજાદારી, સાયલા ટુ આણંદ, ગરવી ગુજરાત, મદદગાર ગ્રુપ, એકતા એક્સપ્રેસ, અપના ગુજરાત, મેલડી સરકાર નામના ગ્રુપ બનાવ્યા હતા। કાલોલ તાલુકાના ચલાલી ચોકડી પર અમે એક માણસને પકડ્યો કે જેના મોબાઈલમાં જોતા એ અલગ અલગ લોકેશન આપતો હતો। એના આધારે અમે એના 2 મોબાઈલ અને માણસને પકડ્યો એના ગાડી સાથે અને પોલીસના હવાલે કર્યો એના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા માટે। અને ખાણ ખનીજ વિભાગને પણ સાથે સાથે લખ્યું છે કે એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે। ગ્રુપમાં મારી ગાડીનું હતું કે ગાડી જે છે એ કાલોલ બાજુ જઈ રહી છે એ મેં સાંભળ્યું। એના સિવાયની બાકીની ગાડીઓની માહિતી મેં 2-3 ઓડિયો સાંભળ્યા હતા અંદર। પોલીસને અત્યારે અટકાયતી પગલાં જે છે એ લેશે એ લોકો, અને એની સાથે સાથે મેં મામલતદાર સાહેબને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે કે પ્રોપરલી અટકાયતી પગલાં લેવા, અને ખાણ ખનીજ વિભાગ સાથે પણ વાત થઈ ગઈ છે કે આગળ એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થાય। પંચમહાલ એલસીબી પોલીસે કાલે 3 ઈસમોની 5 મોબાઈલ સાથે અટકાયત કરેલી છે। તેમની પાસેથી જે 5 મોબાઈલ મળેલા છે તેની તપાસ ચાલુ છે, અને ગ્રુપમાં બીજા જે અન્ય સભ્યો છે તેમની પણ પૂછપરછની કાર્યવાહી ચાલુ છે। ભાઈ ગદુતપુર સાઈડ ગઈ ગાડી, લીલેસાથી ગદુતપુર સાઈડ ગઈ, 1100 નંબર, લાયડો ખરકતી જઈ રહી છે ભાઈ। 1100 નંબરની મામલતદારની ગાડી લીલેસરા ચોકડી પર ઊભી છે। તો ભાઈ હાલમાં મોરલાઈટ થી આઈટીઆઈ અને ગાંધી પેટ્રોલ પંપ ક્લિયર ભાઈ। ભાઈ 6270 કાલોલ ઓફિસમાં ઊભી છે હવે ભાઈ। પેલા 1100 નંબરના લોકેશન આપો ભાઈ મામલેદારના। અરે ભાઈ ટેન્શન ના લેજો, 10:43 ભાઈ દેવડી કોઈ ઊભી છે ભાઈ, હોટલ પર નાસ્તો કરે છે, નીકળશે એટલે મેસેજ મળી જશે।